હર્ષભાઈ, આપે કીધું કે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, ત્યારે વિપક્ષમાંથી બી આપને એક સવાલ પૂછી રહ્યો છું. વિપક્ષનો જે હંમેશાનો આક્ષેપ હોય છે, વિપક્ષ કોણ? એટલે એની પર બી હું આવીશ. વિપક્ષ કોણ એની પર બી હું આવીશ. પરંતુ અત્યારે જે સવાલ છે, આપ કહો છો ગ્રોથ એન્જિન છે. વિપક્ષ હંમેશા વિધાનસભા ગૃહની અંદર જે આંકડા મૂકે છે એની અંદર યુવા બેરોજગારીની વાત કરે છે. ગુજરાતનું જે માથાદીઠ દેવું છે એ વધી ગયું હોવાની વાત કરે છે. શું જવાબ આપશો? મારે હવે કેવું નતું, પણ તમે કેવરાવો છો એટલે કહું છું, મારી ભૂલ નથી. કહો પછી મારી પાસે બીજા પણ સવાલ છે. એ બોલનારા એક બી વ્યક્તિ પર એમના ઘરવાળાઓને બી વિશ્વાસ નથી. મોદી પર બધાને વિશ્વાસ છે પૂરેપૂરો. સર્ટિફિકેટ તમે જુઓ તો ખરી, કેટલી ચૂંટણીઓ ગઈ એક પછી એક, અને આ લોકો કેટલા વર્ષથી આના આ જ વસ્તુ બોલે. આ લોકોની આજ તક એમની સ્પીચમાં બી કોઈ બદલાવ નથી આવતો. અચ્છા, મને એક વાત કહો હર્ષભાઈ, એમની સ્પીચમાં આજ સુધી બદલાવ નથી આવતો. તમે વસ્તુ જુઓ કે વિપક્ષ દુકાન તમે ખોલી હોય, કોઈ પ્રોડક્ટ તમે લાવો, એ પ્રોડક્ટ ના ચાલે તોય તમે એની એ પ્રોડક્ટો ચલાવ્યા રાખો તો દુકાન બંધ જ થઈ જાય ને. આ લોકોની તમે પરિસ્થિતિ તો જુઓ. એ દુકાન બંધ થઈ રહી છે તો એ બંધ દુકાનમાંથી મોદીની ગેરંટી પર જે પાર્ટીને વિશ્વાસ છે એ બંધ દુકાનમાંથી, મારી વાત સાંભળો, તમારી એક ભૂલ ગેરંટી પર થઈ. જે પાર્ટીને વિશ્વાસ છે પાર્ટીનો એ વિશ્વાસ દુકાન નહીં. બંધ થઈ રહી છે. નહીં, પાર્ટીનો તો નહીં, એ દેશભરને દુકાનની જે વિશ્વાસ છે. પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ભાજપ કેમ લાવી રહી છે? ભાજપને પોતાની પ્રોડક્ટ પર ભરોસો નથી? હું તમને જે દુકાનની પ્રોડક્ટ કહું છું એ પ્રોડક્ટને તમે ખૂબ સારી રીતે જાણો છો. હું એટલે સવાલ પૂછી રહી છું કે આ જે તો પ્રોડક્ટ કેવી આપ કહી મજબૂરી? રહ્યા છો હર્ષભાઈ, જે આપને પ્રોડક્ટ કહી રહ્યા છો કે વિપક્ષ કોણ, વિપક્ષ એટલો જ નબળો છે, વિપક્ષની સ્પીચ અથવા એક પ્રકારની રેકોર્ડ છે, એમના ઘરના બી એમનું માનતા નથી. તો આ 26 લોકસભાની સીટોની જો આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભાના ધારાસભ્ય સુધી અને પૂર્વ સાંસદ સુધી કોંગ્રેસના જ લોકોને ભાજપમાં કેમ લાવવા પડી રહ્યા છે જો પ્રોડક્ટ એટલી જ નકામી છે? તો હું જે પ્રોડક્ટની વાત કરું છું એ પ્રોડક્ટને આખા ગુજરાતની જનતા જે બી હમણાં તમારી ચેનલ જોઈ રહ્યા છે એ સમજી જ શકતું હશે. તમે બી સમજી જ રહ્યા છો કે હું શું સવાલ પૂછી રહી છું. તમે પ્રોડક્ટને દરેક વખતે એનું રેપર બદલી લો તો કઈ પબ્લિક થોડી ઉલ્લુ છે. જે હું એ જ વાત કરું છું હર્ષભાઈ કે આપ જે કહી રહ્યા છો કે જે પબ્લિક નથી સ્વીકારી રહી, ભાજપનું સીધું પૂછું છું, ભાજપને એવું કયું કમ્પલ્ઝન છે કે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના પૂર્વ સાંસદોને રેડ કાર્પેટ બાંધીને ઇલેક્શનના ટાઈમ પર લાવવા પડે છે? આવે છે એવું ના કહેતા. તમે એ ઉમેદવારોને આ સૌ ધારાસભ્યને તમારે પૂછવું જોઈએ. જેવું રાહુલ ગાંધીની ગુજરાતની વિઝિટ નક્કી થઈ એટલે બધા જ ચિંતામાં આવી ગયા. આ ચિંતામાં કેમ આવ્યા? કે પાછા આવે છે, પાછું કંઈ નવું કરીને જશે, જે છે એ બી નહીં બચે, એની પહેલા જે કંઈ મળે અમે બેસી જઈએ. એટલે એ પ્રોડક્ટ તમારા તો કામની છે જ. જો એક સ્વાભાવિક વાત છે કે ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાના વિસ્તારમાં સારું કામ કરવું હોય, સારા વિચારો જોડે આગળ વધવું હોય, જે વ્યક્તિ રાત દિવસ મહેનત કરવા માંગતા હોય, પરંતુ પાર્ટીના વિચારધારા, તમે વિચારો કે આ કયા પ્રકારની પાર્ટી કે જે ગુજરાતના ધારાસભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની પરમિશન ના આપે, આ કયા પ્રકારના વિચારો જોડે કામ કરનાર પાર્ટી છે? જે ગુજરાતના ધારાસભ્યોને રામ મંદિર જવું હોય તોય ના જઈ શકે, આ પ્રકારના બંધારણની અંદર કઈ રીતે કાર્યકર્તા કામ કરે, અને સુબહ કો ભૂલા રાત કો ફિર વાપિસ આને કે લીએ કઈ વિધાયક, એટલે આ બધા ધારાસભ્ય બિચારા સાચી દિશામાં રાજ્યના વિકાસમાં કામ કરવાનો પ્રયત્ન કરતા હોય ને એ લોકોને આવવું હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારની કામગીરી આગળ વધારે, એમાં ખોટું શું છે? હર્ષભાઈ, ખોટું અને સાચું તો તમારી પાર્ટીના નેતાઓને તમને વધારે ખબર હશે, જી, બરાબર. પણ આપ જે રીતે લોકોની વચ્ચે બી ફરો છો એ રીતે આપ આપના કાર્યકર્તાઓ વચ્ચે બી ફરો છો. આ જે બદલાવ થતા હોય છે ચૂંટણીના સમયે, જે પણ ગણિત હશે આપની પાર્ટીના, જે બદલાવ થતા હોય છે, જે સિનિયર નેતાઓ અથવા તો જે કાર્યકર્તાઓ આવતા હોય છે, અને એના કારણે ભાજપનો જે કાર્યકર્તા છે આપનો, એના મનમાં જે કચવાટ થાય છે કે દર વખતે અમારે સેકન્ડ રોમાં જ જવું, એ વાતનું ક્યારે સમાધાન કરી શકશો? અમે સૌ કાર્યકર્તા છીએ, અમે સૌ કાર્યકર્તા છીએ. અમારા ત્યાં રોની મગજમારી નથી હોતી કોઈ દિવસ. અમે એક પરિવાર તરીકે કામ કરતા લોકો છે. અને બીજો વિષય કે અમારા ત્યાં છેલ્લી રોમાં બેઠેલા વ્યક્તિ બી મુખ્યમંત્રી તરીકે ડિક્લેર થતા હોય છે, અને એવી અનેક ઘટનાઓ આપણે દેશભરમાં જોઈ છે ને રાજ્યમાં બી જોઈ છે. ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ. તો આ હતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી.
મુદ્દો બુલડોઝરનો હોય, મુદ્દો ડ્રગ્સનો હોય, મુદ્દો વિપક્ષનો હોય કે પછી વિપક્ષમાંથી આવતા લોકો માટે ભાજપની પરિસ્થિતિનો હોય, તમામ મુદ્દા પર ખૂબ જ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા છે અને તેની સાથે 26માંથી 26 બેઠકો જીતવાનું આશ્વાસન પણ વ્યક્ત કરી રહ્યા છે.